જ્યારે તમે કોઈ ડૉક્ટરને બતાવવા માટે જાઓ છો અને ડૉક્ટર પૂછે શું થાય છે, એના જવાબમાં મોટાભાગના લોકો એક ભૂલ કરતા હોય. મેં દર્દીને પૂછીએ શું થાય એટલે દર્દી શું કહે, સાહેબ પથરીનો દુખાવો થાય છે, મને લીવરમાં સોજો છે. આ બધા નિદાન છે, આ રોગની તકલીફ નથી. તમે ડૉક્ટરની પાસે જાઓ છો તો તમારે તકલીફ કહેવાની છે. જ્યારે તમે ડૉક્ટરને નિદાન કહો છો કે મને પથરીનો પ્રોબ્લેમ છે, ત્યારે ડૉક્ટરનું મગજ બાકીના રોગો વિશે નહીં વિચારી શકે. એટલા માટે હંમેશા તમારી તકલીફ જણાવો, નહીં કે તમારું નિદાન. બીજી વસ્તુ, ડૉક્ટર જ્યારે તમને તકલીફ પૂછે ત્યારે તમે ક્યાં આગળ ડૉક્ટર પાસે ગયા હતા, કેટલા રિપોર્ટ કરાવ્યા, કયા કયા સિટીમાં બતાવ્યા, એનો અમને બહુ એટલો બધો ઇન્ટરેસ્ટ નથી હોતો. મેઇન તમે તમારી તકલીફની ડિટેલ મને જણાવો. દુખાવો ક્યારે થાય છે, કેટલા દિવસથી છે, શું કરવાથી વધી જાય છે, જમવા સાથે સંબંધ છે કે નહીં, દિવસે રાત્રે શું ફરક પડે છે. તમે જેટલી ડિટેલમાં તમારી તકલીફ કહેશો એટલું નિદાન સારું થશે. તમારા રિપોર્ટ ડૉક્ટર પછીથી જોવાના જ હોય છે. અને ત્રીજી મહત્ત્વની વાત, હંમેશા ભૂતકાળના બધા જ રિપોર્ટ, ફાઇલ, ફોટા હંમેશા ડૉક્ટર પાસે લઈને જાઓ. તમે પેટના ડૉક્ટર પાસે જાઓ છો તો પણ હાડકાના, મગજના, હૃદયની બધી ફાઇલ, રિપોર્ટ લઈને જાઓ. ઘણીવાર તમને તમારી તકલીફ સમજવામાં ડૉક્ટરને એ ફાઇલમાંથી પણ મદદ મળી શકે.